આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હરેશ ટાંક. એશિયાટિક સિંહો અને ફળનો રાજા કેસર કેરી માટે જાણીતો વિસ્તાર એટલે અમરેલીનું ગીર વન. ધારીના ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકાર, ઓબ્ઝર્વર સહિત 511 સ્વયંસેવક સહિતના લોકોને જોડવામાં આવ્યા છે. સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવ્યો છે. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહના અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ગામોમાં જૂથ મુજબ કામગીરી હાથ ધરાઈ છે. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરાયો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજની કામગીરી કરવામાં આવી રહી છે. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરાયું છે. આ કામગીરીને લગતી જરૂરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જીઆઈએસ અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવી રહ્યું છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે. 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા અને પાઠડા એમ મળીને 304 જેટલા સિંહ નોંધાયા હતા. 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને છેલ્લે વર્ષ 2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. ઐતિહાસિક ધરોહરને ચલાવવાનું કામ આપણો પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર કરી રહી છે. આવી જ રીતે અમરેલી શહેરની મધ્યમાં આવેલ ગાયકવાડ સરકારનું રાજમહેલ કાળક્રમે જર્જરિત બની રહ્યો હોય પુરાતત્વ વિભાગ દ્વારા આ વિરાસતને જાળવી રાખવા 27 કરોડના ખર્ચે રિનોવેશનનું કામ મંજૂર કરાયા બાદ હાલમાં 25% જેટલું કામ પૂર્ણ થયું છે. આ રાજમહેલની છત વોટરપ્રૂફ બનાવાશે. સમગ્ર મહેલને ડ્રાય ક્લિનિંગ કરવામાં આવશે અને ઇમારતની મરામત માટે ચૂનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સૌપ્રથમ ઉપરના ભાગેથી કામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 1.5 થી 2 વર્ષમાં આ ઐતિહાસિક વિરાસતને રક્ષિત કરી લેવાનું કામ પૂર્ણ થઈ જશે. અગાઉ આઝાદી પછીના સમયમાં અહીં અદાલત ઉપરાંત કલેક્ટર કચેરી અને પોલીસ વડાની કચેરી પણ બેસતી હતી. જોકે તમામ કચેરીઓ અહીંથી ખસેડી લેવાયા બાદ બિલ્ડિંગ ઝડપથી જર્જરિત બની હતી. રાજમહેલને મજબૂતી આપવાની સાથે સાથે અહીં એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત શાનદાર બેન્ક્વેટ હોલ રજવાડી લુક સાથે બનશે. સુંદર લાઇટિંગ, પાર્કિંગ, ગાર્ડન જેવી સુવિધાઓ પણ ઊભી થશે. અમરેલી જિલ્લામાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા વર્ષ 2024-25માં કરેલા વિવિધ વિકાસ કાર્યોની ધ્યાનાકર્ષક વિગતો આપતી પુસ્તિકાનું વિમોચન કરાયું છે. વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ અમરેલી જિલ્લા માહિતી કચેરીની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. વિકાસ વાટિકાના સુકાની તરીકે તેમણે આ પુસ્તિકાના નિર્માણમાં સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પુસ્તિકામાં વર્ષ 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લાઠી ખાતેથી થયેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અમરેલી જિલ્લામાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિલક્ષી પરિસંવાદો તેમજ કાર્યક્રમો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં અમરેલી શહેરને મળેલી અત્યાધુનિક બસ પોર્ટની ભેટ, રાજમહેલ અમરેલીના પુનરોદ્ધારનું ખાતમુહૂર્ત સહિતના આઇકોનિક વિકાસ કાર્યોની ગાથાઓને આવરી લેવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.